મોહ કર્યો, આ તો ભગવાનની માયા. જુઓ, એક સમજવા જેવું છે. જો નારદ જેવા મુનિને ભગવાનની માયાનો સ્પર્શ થાય તો આપણા જેવા જીવને તો કેટલો અમૃતભાઈ થાય કોહળો. કેટલી માયા આપણને લાગે. જો માયાની ટૂંકી રાખ્યા, મારું મારું અને મારું. દુર્યોધન એક જ વાત કરતો હતો કે મામા, આ રાજ મારું છે, આ રાજ પાંડવોનું નથી. પણ એ વખતે અડધું ના આપ્યું ભગવાનના કહેવાથી, 5 ગામ ના આપ્યા તો છેવટે શું થયું? જે એનો ભાગ હતો અમૃતભાઈ, એ પણ આપવો પડ્યો. એટલે મારું મારું આ શાસ્ત્ર. જો સંસારમાં રહેવું, સંસારની ફરજમાં રહેવું, દરેક કાર્ય આપણે કરવું પડે, પણ સ્વાર્થ વગર કરવું. સ્વાર્થ વગર મારું મારું કરવું નહીં. જો મારું મારું કરશો તો કૌરવો જેવા, જેમ કૌરવોના હાલ થયા એવા હાલ થાય છે. આપણને ખબર છે કે સંસારમાં કેટલાય દાખલા એવા છે, કે કેટલાય દાખલા એવા છે કે ભાઈ ભાઈના, બેન ભાઈના, કેટલાય દાખલા એવા છે આપણને જોવા મળે છે કે એમને સંપ રહેતો નથી, કોઈ વાતે એમને વ્યવહાર રહેતો નથી. ફક્ત મારા મારામાં જ ને, મારું મારું કરવામાં. અને પાછો જીવ જાણે છે, પાછો જીવ કેટલો જ્ઞાની છે, એને શાસ્ત્રમાં તો ખૂબ છે રસ. આપણું કંઈ નથી. પાછું એમ કહેવાનું, આપણું કંઈ છે, આ તો બધી માયા છે, આપણું કોઈ છે નહીં, આ બધી માયા છે. પણ છોડવું નથી. કહેવું છે પણ છોડવું, કોઈનું અહિત કરાય નહીં. આ ભગવાન શંકર કહે છે કોઈનું અહિત કરાય નહીં, પણ આપણે આપણા લાભ માટે કોઈનું અહિત કરીએ છીએ. આપણા લાભ માટે કોઈનું અહિત કરીએ છીએ. તો શાસ્ત્ર એ જ કહે છે કે શાસ્ત્ર ખૂબ સમજાવે છે. આ શાસ્ત્રમાં દાખલા શા માટે છે? કૌરવોના, રાવણના, બધા શા માટે દાખલા છે એ સમજવાનું છે કે આપણું જીવન કેવું હોવું જોઈએ. આપણું જીવન હિરણાકશ્યપ, જ્યારે હિરણાક્ષનો ભગવાને વધ કર્યો ત્યારે પ્રહલાદના પિતા, જુઓ, પ્રહલાદ ભક્ત થયો છે અને પિતા એ ભગવાનના વેરી છે. પ્રહલાદ ખૂબ કહે છે કે હરિ સાથે વેર ના રાખો, હરિ સાથે વેર રાખો, પણ હિરણાકશ્યપ સમજતો નથી. જુઓ, ઘણી વખત પુત્ર પણ આપણો ગુરુ થાય. એવું ના માનતા કે આપણે જ મહાન છીએ, આપણો પુત્ર પણ આપણો ગુરુ થઈ શકે છે. તો પ્રહલાદ ખૂબ સમજાવે છે, પણ એના કશું સમજતો નથી. તો આજની કથામાંથી આપણે એટલો ભાવ લેવાનો છે અમૃતભાઈ, કે જે કાર્ય કરીએ એ ભગવાનને અર્પણ કરીએ, કે હે ભગવાન, હે ભોલેનાથ, મારું જે કાર્ય છે, જે કાલાવાલા છે, એ ભગવાનને અર્પણ છે. ભગવાનને અર્પણ કરીએ તો અહંકાર આવે નહીં. પછી મોહ. આજની કથામાં મોહ મહત્વનો હતો. સંસારમાં મારું મારું, ફક્ત ફરજ પૂરી કરવી, ફરજ પૂરી કરવી, બાકી મારું મારું કરવું નહીં. કેમ કે જીવને ખબર તો છે, આત્મા તો જાગૃત છે, આત્માને ખબર છે કે મારે શું કરવાનું છે, મારે હરિભજન. પણ મન માનતું નથી, મન આત્માને માનવા દેતું નથી. અને ગુસ્સો, આજની કથામાંથી ખાસ શીખ લેજો. જીવનમાં પહેલાં તો આપણા કુટુંબ પર કોઈ પણ દિવસ ગુસ્સો કરવો નહીં. ગુસ્સાથી કોઈ કામ બનતું નથી. ગુસ્સાથી દરેક કામ અવળું થાય છે. જ્યારે ગુસ્સો આવે ત્યારે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, રામ સીતારામ, રાધે કૃષ્ણ, શ્રી કૃષ્ણ શરણં મમ, આ નામનો જાપ કરવો. અને જે વાર્તાલાપ કે ચર્ચા હોય એ 2 કલાક પછી કરવી. તો આપણો ગુસ્સો શાંત થશે, આપણો ગુસ્સો શાંત થશે. આ રીતે નારદ મુનિનો ગુસ્સો શાંત થયો છે. અને હવે ખબર પડી છે કે મેં તો હરિને શ્રાપ આપ્યો. હરિ કહે છે, નારદ, તમે ચિંતા ના કરો, હું ધરતી પર આવીશ, હું ધરતી પર આવીશ, અને રીંછ અને વાનર એ પણ ધરતી પર આવશે, અને સૌ ધર્મનો ઉદ્ધાર કરીશું. અને તમે જે પાર્ષદોને શ્રાપ આપ્યો એ રાવણ અને કુંભકર્ણ થઈને આવશે.
રાવણ અને કુંભકર્ણ થઈને આવશે અને એમનો ઉદ્ધાર હું જાતે કરીશ અને ધર્મની સ્થાપના કરીશ અને પછી ફરીથી દ્વાપર યુગ આવે અને ફરીથી હું ગોકુળ અને વૃંદાવનમાં આવીશ અને ફરીથી ધર્મની સ્થાપના કરીશ. જુઓ, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન વાસુદેવ, લાલો, જો એમને ઈચ્છું હોત તો કૌરવોને મારી શકો તો ભરતભાઈ, પણ કૌરવની સાથે ભારત ખંડના જેટલા અધર્મી હતા બધાને કુરુક્ષેત્રમાં ભેગા કર્યા. આ સમજવા જેવું છે. ભગવાને એક જગ્યાએ જ ભેગા કર્યા, બધાને એક જગ્યાએ ભેગા કરી અર્જુનને શ્રેય આપવાનો હતો. એક વાત સમજજો, અર્જુન કરતો તો બળિયા એના પુત્ર હતા. અભિમન્યુ, ભીમનો પુત્ર ઘટોત્કચ, બબ્રુવાહન, ઇલિવાહન, એવા પુત્રો બળિયા હતા. ભગવાન જાણતા હતા કે પાંડવો કરતાં પણ શક્તિશાળી છે. ભગવાન એક વાત સમજી લેજો, જ્યારે ઘટોત્કચની માએ કહ્યું વિડંબાએ કે કુરુક્ષેત્રમાં યુદ્ધ છે બેટા, કુરુક્ષેત્રમાં યુદ્ધ છે અને પાંડવો અને કૌરવોનું, તો તું જા અને આ યુદ્ધ 1 સેકન્ડમાં પૂરું કરી દે બેટા. આટલું બધું યુદ્ધ એમને કરવું પડે નહીં. ઘટોત્કચમાં ખૂબ તાકાત હતી, માયાવી હતો. એ આવે છે, ભગવાન શ્રી કૃષ્ણને ખબર પડે છે કે જો ઘટોત્કચ યુદ્ધમાં આવશે તો કોઈની તાકાત નહીં ચાલે. કર્ણ, ભીષ્મ પિતા કે કોઈની તાકાત ચાલવાની નથી. મારે અર્જુનને જે શ્રેય આપવો છે, 18 દિવસ સુધી યુદ્ધ મારે કરવું છે અને અર્જુનને શ્રેય મળશે નહીં. ભગવાન રસ્તામાં મળે છે અને ઘટોત્કચને કહે છે બ્રાહ્મણ રૂપે કે હે ઘટોત્કચ, એક વચન આપ બેટા. કે શું? જ્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણ યુદ્ધમાં આવવાનું ના કે ત્યાં સુધી યુદ્ધમાં આવવાનું નહીં. ફક્ત કુરુક્ષેત્રમાં ઊભા રહેવાનું, અદપ વાળે નહીં. જ્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણ આજ્ઞા કરે એટલે જ યુદ્ધમાં આવવાનું. કે ભગવાને વચન એ બોલ્યું, કેમ? અર્જુનને શ્રેય આપવો તો ભગવાન એક વસ્તુ જાણી લેજો, આપણે જે કાર્ય કરીએ ને એ કાર્ય કરવાની તાકાત સૌમાં છે. બધા કાર્ય કરી શકે પણ ભગવાન નિમિત્ત બનાવતા નથી. કોને નિમિત્ત બનાવે? ભગવાન ભક્તને બનાવે. આપણે જે શંકરની સેવા કરીએ છીએ, જે પૂજા કરીએ, જે સેવા, એ સૌ આમ તો કરી શકે પણ ભાગ્યમાં હોય નહીં. એ તો એનો ભક્ત હોય એને જ ભગવાન 4 વાગે ઉઠાડી, 5 વાગે ઉઠાડી અને લાવે. એટલે કેટલા સંસારના કામ હોય છે, કેટલા કામ પડ્યા સંસારના, ભગવાન પણ યાદ આવે નહીં. ખાલી મંદિરથી આગળ જઈએ એટલે ખાલી ઓમ નમઃ શિવાય બોલીએ, બાકી આ સંસારમાં ભગવાન યાદ આવવું બહુ કઠિન છે. જેનું ભાગ્યમાં પડ્યું છે એ જ અહીં છે. આ કથા, આ સત્સંગ એ ભગવાન શિવ પોતે છે. રામાયણ એ શિવ પોતે છે. રામાયણ એ હનુમાનજી પોતે છે. આ કથા એમની કથા છે, રામ કથા છે. તો ભાગ્યમાં પડ્યું હોય અમૃતભાઈ, આ ગંગા છે, આ માં ગંગા છે. જ્યારે સમય થાય ત્યારે હાથ ઊંચા કરજો કે આ તો માં ભાગીરથી છે. સુખદેવ મુનિ પ્રગટ થઈ અને કથા કરે છે. યાજ્ઞવલ્ક્ય મુનિ કથા કરે છે. આ કથા તો માં ગંગા છે ને ભાઈ. આ ગંગા ઊભી ના રહે. ગંગા કોઈ જગ્યાએ ઊભી રહેતી નથી. જ્યારે સમય થાય એટલે હાથ ઊંચા કરવાના. જુઓ, ગઈકાલે આપણે કથામાં જોયું વાલ્મીકી મહારાજ અને તુલસી મહારાજ રામચરિતમાનસ અને રામાયણ લખ્યું. આપણે એનું કામ 7 દિવસ કરવાનું છે. આજે ભગવાનના જન્મનો હેતુ આપણે જોયું કે ભગવાનને ધરતી પર શા માટે આવવું પડ્યું. એક વાત સમજવા જેવી છે. ભગવાનને ધરતી પર શા માટે આવવું પડ્યું, તો જીવને ધરતી પર શા માટે આવવું પડ્યું, એનું પણ કંઈક હેતુ હોય. આપણે આ ધરતી પર ભગવાને ભારત ખંડમાં મૂક્યા, માં ગંગા જમનાના કોઠે મૂક્યા, 12 જ્યોતિર્લિંગની વચ્ચે આપણને મૂક્યા. તો કંઈક કારણ તો હશે ને કે ભગવાન આપણને આફ્રિકામાં પણ રાખી શકતો હતો, અમેરિકામાં પણ રાખી શકતો હતો, પણ કેમ ભારત ખંડમાં રાખ્યા આપણે? તો
ભગવાને આપણા લલાટમાં ભક્તિ લખી હતી એનું નામ લખ્યું હતું. તો આપણા જન્મનો હેતુ એ ભગવાનની ભક્તિ છે, ભગવાનની માળા છે. કે એમને એમ જન્મ મળે કંઈક કારણ હોય, જન્મનું કંઈક કારણ હોય કે મનુષ્ય જન્મ એ દેવતાઓને પણ દુર્લભ છે. મનુષ્ય જન્મ એ દેવતાઓને દુર્લભ છે. દેવતાઓની પણ ઈચ્છા છે કે મનુષ્યોનીમાં આવી અને ભગવાનનું ભજન કરવું, ભગવાનનું ભજન કરવું. તો દુર્લભ મનુષ્ય અવતાર મળ્યો છે. તો મનુષ્ય અવતારમાં આપણે મારું છોડી અને કંકાસ, કયો કંકાસ? આપણી ચારેય બાજુ જો જીવ સતત અશાંત રહે છે, સતત કંકાસમાં મને આ ન મળ્યું, મને આ ન મળ્યું, મને આ ન મળ્યું, સતત ફરિયાદમાં રહે છે. પણ જેટલું ભાગ્યમાં છે એટલું તો મોડું કે વહેલા મળવાનું ને મળવાનું છે. એમાં કોઈ ફેરફાર થવાનો નથી. એના ભજનમાં, એના નામમાં રહેવું. આવો શ્રાવણ માસ હોય, ભગવાનની કથા હોય તો કથામાં રહેવું, ભગવાનના નામનો જાપ કરવો. હવે નારદ મુનિ હસતા હસતા હિમાલયમાં જાય છે અને ભગવાન હરિ કહે છે કે જ્યારે ત્રેતા યુગ આવશે એ વખતે હું અયોધ્યામાં જન્મ લઈશ. જુઓ, અયોધ્યા, વૃંદાવન, કાશી, સેદબદ રામેશ્વર, દ્વારિકા, જગન્નાથ, પંઢરપુર, હરિદ્વાર, આના ખાલી નામ લો, નામ તો પણ આપણે શુદ્ધ થઈ જઈએ. આ ધામ છે આપણા, પશુપતિનાથ ધામ છે આપણું. આ ફક્ત ધામના નામ લો તો એ ભગવાન શુદ્ધ કરી કાઢે છે આપણને. કે હે નારદ મુનિ, હું ત્રેતા યુગમાં, હું સૂર્યવંશમાં કૌશલ્યના ઘેર, કૌશલ્યના ઉદરમાં આવીશ. તો એ માટે એક કથા છે, એક ટૂંકી કથા છે. જ્યારે બ્રહ્માજીના માનસ પુત્ર શતરૂપા અને માનસ પુત્ર હતા, બ્રહ્માજીના રાજા હતા. એ રાજા અને શતરૂપાએ ખૂબ તપ કર્યું અને બ્રહ્માજી પ્રગટ થયા અને રાજાને કહે છે કે હે મનુ રાજા, માંગો મનુ રાજા. ને શતરૂપા અને મનુ રાજા કહે છે અમારી એક જ ઈચ્છા છે, આપના જેવો પુત્ર થાય, અમારા ઘેર આપના જેવો પુત્ર થાય. ભગવાન હરિ કહે છે કે મારા જેવો તો હું જ હોઉં, બીજું કોઈ હોય નહીં. તો કે હું અયોધ્યામાં આવીશ, આપ અયોધ્યામાં જન્મ લેજો અને હું અયોધ્યામાં આવીશ અને આપના ખોળામાં રહીશ. આપ ગોકુળમાં આવજો અને હું ગોકુળમાં જન્મ લઈને આવીશ. આ રીતે ભગવાન વચન આપે છે અને ભગવાન ત્રેતા યુગમાં કાલે ભગવાનનો જન્મ થશે, કાલે ભગવાન રામનો જન્મ થશે. અને હવે શતરૂપા અને મનુ અનેક અવતારો લઈને આવે છે અને સૂર્યવંશમાં અનેક રાજાઓ સગર, રઘુ, દિલીપ અનેક રાજાઓ થાય છે. અને સૂર્યવંશનો એટલા પ્રતાપી રાજા છે કે આ કુળમાં દશરથનો જન્મ થાય છે. રાજા દશરથનો જન્મ થાય છે. દશરથને કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા આટલી રાણીઓ છે. રાજા દશરથની ઉંમર થઈ છે પણ ઘેર પુત્ર નથી. રાજા દશરથને ખૂબ ચિંતા થાય છે અને એ વખતે વશિષ્ઠ મુનિ એમના ગુરુ એક યજ્ઞ કરાવે છે, પુત્રની કામના માટે એક યજ્ઞ કરે છે. જુઓ, એક વસ્તુ સમજવા જેવી છે, માંગવું તો કોઈ માણસ પાસે ન માંગવું. આ શાસ્ત્ર કહે છે માંગવું તો ભગવાનને ખૂબ વિનંતી કરીને માંગવું કે ભગવાન મારે આટલી ખોટ છે, મારે આટલી ખોટ છે ભગવાન, તું મારી આશા પૂરી કરજે, તું મારી આશા પૂરી કરજે. કેમ? માણસ પાસે જઈને માગીશું તો માણસ કદાચ ભગવાનનો ભક્ત હોય કે ગમે તે હોય પણ માણસ છેવટે માણસ છે, એનામાં પણ ખામીઓ, મોહ, અહંકાર, કોઈ પણ વિકાર તો હોય ને.
હોય તો માંગવું તો જગતના નાથ પાસે માંગવું, ભોલેનાથ પાસે માંગવું, રામ અને કૃષ્ણ પાસે માંગવું. કેમ? ભગવાન પાસે માગશો તો એ જે આપશે આપણા યોગ્ય આપશે. આપણને ખબર નથી કે આપણું માંગેલું આપણા માટે યોગ્ય છે કે નથી. આજનું સુખ એ કાલનું દુઃખ હોઈ શકે, આજનું સુખ એ કાલનું દુઃખ પણ હોઈ શકે. આત્મદેવ નામના બ્રાહ્મણે ભગવાનને જ્યારે પુત્રની માગણી કરી તો વખતે સાધુ મહારાજ કહે છે કે આત્મદેવ, આ ભાગ્યમાં આ લલાટમાં પુત્ર તારે છે જ નહીં, પણ છતાં કહે છે કે મારે પુત્ર જોઈએ છે, પુત્ર જોઈએ છે. તો ધુંધકારી જેવો પુત્ર થયો. કેવો પુત્ર થયો? ધુંધકારી જેવો પુત્ર થયો અને એને સર્વનાશ કર્યો. તો આ રીતે સંસ્કાર સાચવવા ખૂબ ખૂબ હિતાવહ છે. જીવનમાં આપણને મા બાપે જે સંસ્કાર આપ્યા, મા બાપની સેવા જુઓ. જીવનમાં યાત્રા થાય, આ શરીરથી યાત્રા થાય તો કરવી સારામાં સારું છે, પણ માતા પિતાની સેવા ત્યાંથી મોટી કોઈ યાત્રા નથી, કોઈ યાત્રા નથી. અને ભગવાન શિવ કહે છે, ગણપતિ જાતે કહે છે, ગણપતિને આપણે પ્રથમ વંદન કરીએ છીએ. ગણપતિ શું કહે છે કે માતા પિતામાં જ તીર્થ છે, માતા પિતાની સેવા એ જ તીર્થ છે. કોઈ દિવસ માતા પિતાનો અહિત કરવું નહીં, એમને છણકો પણ કરવો નહીં. એમની ઉંમર થઈ હોય તો એ સાંભળતા ના હોય, વારંવાર પૂછતા હોય તો જવાબ આપવો. કેમ? આપણે બાળક હતા તો એ વખતે માતાને વારંવાર પૂછતા હતા તો એ મા કહેતી હતી, મા કહેતી હતી, એ જ મા હવે વારંવાર આપણને પૂછે છે. બસ, તો આ રીતે માતા પિતાની સેવા, ગણપતિ મહારાજ કહે છે કે માતા પિતાની સેવામાં ચૂક કરવી નહીં, અને તો જ ભગવાન ખુશ રહેશે. તમે શંકરમાં આવો, આપણે શંકરમાં આવીએ, ભગવાનની પૂજા કરીએ, પણ જો ઘરના લોકોને અસંતોષ હોય તો પછી ભગવાન પણ ગ્રહણ કરતા નથી. આપણી સેવા ક્યારે ગ્રહણ કરે? આપણે માતા પિતા, આપણું કુટુંબ, આડોશ પાડોશ, આપણા સગા વાલા સૌથી સારો વ્યવહાર રાખીએ તો ભગવાન ખુશ થઈ અને આપણને વરદાન આપે છે. ભગવાન તો બધું જાણે છે. આપણે મંદિરમાં અહીં સારા થઈ જઈએ એ ચાલે નહીં. દરેક જગ્યાએ મંદિર જ છે, કણ કણમાં શંકર છે. મા નર્મદાના કણ કણમાં શંકર છે. શંકર જો શિવલિંગ, શિવલિંગ આપણા ધર્મમાં શિવલિંગનું ખૂબ મહત્વ છે. કેમ આટલું મહત્વ છે? કે આપણું મૂળ ભગવાન શિવ છે. સનાતન ધર્મનું મૂળ ભગવાન શિવ છે. અને શિવલિંગ, જો શિવલિંગની સ્થાપના હોય તો આપણા તીર્થ ગંગા, જમના અને સરસ્વતી જો હાજર હોય, જો ભગવાન શિવની સ્થાપના હોય તો હરિ તો હોય ને હોય, ભગવાન વિષ્ણુનો વાસ હોય ને હોય, નંદીદેવ હોય, કશ્યપદેવ હોય. જો ભગવાન શિવ હોય તો શાંતિ હોય. તમે જોજો હો, કોઈ પણ દિવસ તમે એકલા હોય અને ભગવાનના મંદિરમાં જજો અને ફક્ત તમે એકલા અને ભગવાન શિવ અને એ વખતે નામ જાપ કરજો, આંખો બંધ કરી, તમને કેટલી શાંતિ મળે છે. ભગવાન શિવ એ શાંતિનું પ્રતીક છે. આજે એમનો ગુંબજ છે, જે મંદિર છે, એ મંદિરની અંદર બેસીને તમે જાપ કરો તો એ વખતે ખૂબ શાંતિ મળશે. તમે આંખો બંધ કરો તો અલૌકિક શાંતિ મળશે. કેમ? ભગવાન શિવ શાંતિનું પ્રતીક છે. ભગવાન શિવ એ રામ ભક્તિ અને કૃષ્ણ ભક્તિ આપે છે. આપણી તાકાત નથી કે આપણે આપણા પ્રયત્નથી આપણે ભક્ત થઈ શકીએ. એ તો એ હરિની ભક્તિનું દાન ભગવાન શિવ કરે છે. એનાથી મોટો દાનેશ્વરી કોઈ નથી. કેમ? એક વાત સમજવા જેવી છે. ભગવાન શિવ કોઈ પણ વસ્તુ સ્વીકારી નથી. જ્યારે દેવતાઓ ભાગ પડ્યા
તો ભગવાન શિવ ખૂબ શીખવે છે કે કદાચ ભાઈ ભાઈમાં કોઈ પ્રશ્ન થાય તો તે મન મોટું રાખજો. ભગવાન શિવે એ મન મોટું રાખ્યું છે. આ કથા એ જ શીખવે છે કે આપણું મન મોટું રાખવું. જો મન મોટું ના રાખીએ અને મારું કરીએ તો સંસારનો વ્યવહાર તો ચાલશે પણ ભગવાનની ભક્તિ મળશે નહીં. ભગવાનની ભક્તિ માટે આપણું મન મોટું રાખવું પડે. મન એટલું મોટું રાખવું પડે કે કોઈની ભૂલ થાય તો ભગવાનનું નામ લઈ અને એને માફ કરી દેવો. ભગવાન શિવ આપણને શીખવે છે. ભગવાન રામ આવતીકાલે ભગવાનનો જન્મ થશે. આવતીકાલે ખૂબ આનંદ થશે. ભગવાનનો જન્મ થશે અને ભગવાનનો જન્મ થાય એટલે સૌથી મોટો હરખ ભગવાન શિવને થાય છે. જ્યારે બાલકૃષ્ણ અને રામનો જન્મ થાય કેમ કે સતત જપત શંભુ અવિનાશી સતત રામ નામ લે છે. અને આપણે અહીં જુઓ ગયા શ્રાવણ માસમાં ભગવાન કૃષ્ણનો જન્મ થયો, આ વખતે ભગવાન રામનો જન્મ થયો. તો આ ફક્ત ભગવાન શિવની ઈચ્છાથી જ થાય છે. આપણે કંઈ કરી શકીએ નહીં. આ કથા, આ વાર્તા, આ સત્સંગ, આ રામકથા એ ભગવાનની ઈચ્છાથી જ થાય છે. તો તમે એક વસ્તુ ચોક્કસ રાખજો, આપણા જીવનમાં પણ જે થાય એ ભગવાનની ઈચ્છાથી થાય છે. આપણા જીવનમાં પણ ભગવાનની ઈચ્છાથી થાય છે. તો જે ખાટું મોડું કદાચ કોઈ થાય તો ભગવાનની ઈચ્છા સમજવી. જીવનમાં સુખ અને દુઃખ તો રહેવાનું. સુખ અને દુઃખ એ તો આગળ ને પાછળ, અંધારું ને અજવાળું આગળ ને પાછળ છે. પણ આ હૃદયમાં રામ નામ, શિવનું નામ રહેવું જોઈએ. જો હૃદયમાં નામ ના હોય, જો વીરા કાકા મણકા ફેરવ્યા હાટે તો મણકા તો કેટલાય ફેરવી ગયા, પગડીઓ ઘસી ગઈ પણ કોઈ ફેર પડ્યો નહીં. મણકા ઘસ્યા હાટે કોઈ થવાનું નથી. મણકા તો કેટલાય ઘસી નાખ્યા પણ મણકા હાટે આ મનરૂપી મણકો ના ફરે, રામ નામ ના લે, શિવ નામ ના લે. આપણું અંતર, આ બધું અંતરથી કરવાનું છે. જો મનનો મણકો ફરે તો જ ફેર થાય. બાકી મનના મણકા વગર તો પાછી એની એ જ યોની, પાછું એનું એ જ કાર્ય, પાછું એનું એ જ. શંકરાચાર્ય એટલે કહે છે કે હે મૂર્ખ, તું કેટલી વખત આવ્યો? 84 લાખ વખત આવ્યો. હવે તો સમજી જા. હવે તો હરિનું નામ લે, હવે તો ભગવાનનું નામ લે. પણ તને સંસાર વાલો છે. જો તુલસીદાસ જેવો વળાંક લેવો. જીવનમાં વળાંક ખૂબ મહત્વનો છે. માણસ માત્ર ભૂલને પાત્ર. માણસની ભૂલ થાય પણ કોઈ સાધુ મળે, કોઈ બ્રાહ્મણ મળે, કોઈ આપણને એવો આજ્ઞાકારી માણસ મળે અને જો આપણને વળાંક આપે તો જીવનમાં વળાંક લેવો. તુલસીદાસને એની પત્નીએ કહ્યું, હાંડ માસકી મમ દેહી તામે ઇતની પ્રીત, આધી જો રામ સે ઉતરે ભવભીર. તુલસીદાસ અડધી રાતે એના પત્નીના ઘેર ગયા, એમના સાસરે. અને એ વખતે એની પત્નીએ કહ્યું કે તુલસીદાસ, જો આટલો પ્રેમ ભગવાન પ્રત્યે રાખ્યો હોત આનાથી અડધો તો ભવ પાર થઈ જો. તમે આવી અંધારી રાતે, આટલો વરસાદ આવે છે, આ જમનાને પાર કરી અને તમે આવ્યા છો. તમે જમનાને પાર કરીને અજગરને પકડી અને તેને ઉપર આવ્યા છો. દોરડું સમજ્યું, અજગરને દોરડું સમજ્યા. કેટલો મોહ કે અજગરને દોરડું સમજ્યું. દોરડાને તો સાપ સમજીએ આપણે, પણ અજગરને દોરડું સમજવું કેટલો મોટો મોહ કહેવાયા. તુલસીદાસનો કેટલો મોટો મોહ કે કોઈ જાતનો ભય ના રહ્યો, ડર ના રહ્યો. તો એ વખતે રત્નાવલી કહે છે કે તુલસીદાસ, આટલો પ્રેમ જો અડધો ભગવાન પ્રત્યે હોત તો ભવ પાર થઈ જતો. તો તુલસીદાસ એ સમયે વળાંક લીધો. જો વળાંક રાવણ, હનુમાનજી મહારાજ ગયા પણ રાવણ વળાંક ના લઈ શક્યો.
કૌરવ ભગવાન શ્રી કૃષ્ણ ગયા પણ વળાંક લઈ શક્યા નહીં. પણ એક તુલસીદાસ એમને વળાંક લઈ લીધો, એમને સત્ય સમજાઈ ગયું અને એ સમયે જ સંસારનો ત્યાગ કરી અને ભગવાનના નામમાં લાગી ગયા અને એમને માં સરયુના કોઠે રામચરિત માનસ લખ્યું. અવધી ભાષામાં, કેમ અવધી ભાષામાં લખ્યું આ સમજવા જેવું છે. તુલસીદાસ 12 વર્ષ સુધી કાશીમાં શાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. સંસ્કૃતના પંડિત હતા, પણ એમને ભગવાન શિવે આજ્ઞા કરી કે હે તુલસી, જો તું સંસ્કૃતમાં લખીશ તો પાછું વાલ્મીકી જેવું જ થવાનું, જે જનમાનસ સુધી પહોંચી નહીં શકે. આ રામાયણ તું જે આપણી અવધી ભાષા, અયોધ્યાની ભાષા છે, એ ભાષામાં લખ તો આ રામાયણ જન જન સુધી પહોંચે. અને તુલસીદાસે કે તુલસીદાસ કેટલાયને પ્રશ્ન થાય કે તુલસીદાસે અવધીમાં કેમ લખ્યું? ભગવાન શિવની આજ્ઞા હતી અને ભગવાન શિવની સહી છે રામાયણમાં, અસલ રામાયણમાં સત્યમ શિવમ સુંદરમ ભગવાનના હસ્તાક્ષર છે. કાશી વિશ્વનાથના જુઓ, આપણી કોઈ પણ કથા હોય, કોઈ પણ શાસ્ત્ર હોય તો એમાં કાશી વિશ્વનાથ તો આવે ને આવે. આપણા ધર્મમાં માં ગંગાના કોઠે બોલીએ કાશી વિશ્વનાથ મહાદેવ. આપણા ધર્મમાં કાશી વિશ્વનાથનું ખૂબ મહત્વ છે. કાશી વિશ્વનાથ એ ધર્મની રક્ષા કરે છે, એ ધર્મની રક્ષા કરે છે, માં ગંગાના કોઠે છે. તો આ રીતે હવે તુલસી બાબા રામચરિત માનસ લખે છે અને એની પત્નીના કહેવાથી તુલસી બાબા વળાંક લઈ લે છે. તો જીવનમાં વળાંક લેતા શીખવું. કોઈ સારી વાત કરે આપણા હિત માટે તો એને માની લેવી, ખોટું ના લગાડવું. આપણા હિત માટે હોય તો એ વાત માની લેવી અને એમાં આપણું હિત હોય ને આપણું સારું હોય ને હોય. આ રીતે રામચરિત માનસ લખી અને કાશી વિશ્વનાથના મંદિરમાં મૂક્યું અને ભગવાને સહી કરી, હસ્તાક્ષર કર્યા અને આ રીતે તુલસી બાબાએ ગુણગાન ગાયા. 7 કાંડમાં તુલસી બાબાએ રામના ગુણગાન ગાયા છે. એમાં જે બાલકાંડ છે એ બાલકાંડમાં ભગવાનનો જન્મ થાય છે બાલકાંડમાં, અને પછી અયોધ્યા કાંડ આવે છે. અયોધ્યા કાંડમાં ભગવાનના લગ્ન થાય છે. અને આ રીતે 7 કાંડની કથા છે. આપણે ધીમે ધીમે એક કાંડ જ્યારે સુંદર કાંડ આવશે અને અરણ્ય કાંડ આવશે એ વખતે હનુમાનજીનું પ્રાગટ્ય થશે. હજી હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય હજી અરણ્ય કાંડમાં થશે. માં શબરી પણ આવશે. કથા એટલી સુંદર છે, એટલી ભક્તિભાવવાળી કથા છે. જેમ જેમ કથામાં ઊંડા ઉતરીશું ખૂબ ભાવ થશે. જુઓ, શ્રીમદ ભાગવતમાં 10મા સ્કંદમાં ભગવાન શ્રી કૃષ્ણ આવે છે. 12 સ્કંદમાંથી 10મા સ્કંદમાં આપણે 9 સ્કંદ સુધી જઈએ પછી 10મા સ્કંદમાં ભગવાન શ્રી કૃષ્ણ આવે છે. તો આપણે કેટલી રાહ જોવી, 4 દિવસ રાહ જોવી પડે છે. ભગવાનના જન્મની 4 દિવસ રાહ જોવી પડે છે. અને પછી ભગવાનની ગોકુળ લીલા, ભગવાનની વૃંદાવન લીલા, કેટલો આનંદ આપણે, કેમ આનંદ આપે છે એ આપણે રાહ જોઈએ એટલે આનંદ આપે છે. કોઈની રાહ જોવો તો ખૂબ આનંદ આવે. એમ હનુમાનજી મહારાજની થોડી રાહ જોવી પડશે. જ્યારે હનુમાનજી મહારાજ કથામાં આવશે એટલે પરમાનંદ થઈ જશે કે રામ અને હનુમાનજીનું મિલન થશે. ભગવાન રામ અને હનુમાનજીનું મિલન થશે અને ભગવાનનું કાર્ય થશે, ભગવાનનું સુંદર કાર્ય થશે. હવે આજની કથાને વિશ્રામ આપી માં ગંગા યમુનાને પ્રણામ કરી, પશુપતિનાથને પ્રણામ કરી, માં મહાકાળીને પ્રણામ કરી આજની કથાને વિશ્રામ આપીએ. બોલીએ બાલકૃષ્ણ